હાય કિડ્સ, ટીમ કિડ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું મસાલાઓના નામ વિશે। તો ચાલો શરૂ કરીએ। બાળકો, આનું નામ તમને આવડે છે? આને કહેવાય તજ। શું બોલાય? તજ। ચાલો, આ પાંદડાનું નામ શું હશે? કોઈને ખબર છે? આને કહેવાય તમાલપત્ર। બોલો તો, તમાલપત્ર। આ ફૂલડું વળી શું હશે? આને ચક્રી ફૂલ અથવા તો બાદિયા કહેવાય છે। બાલ દોસ્તો, આ તો તમે જોયેલી હશે, ચામાં નખાય ને? આને કહેવાય એલચી। શું બોલાય? એલચી। હવે નાના નાના કાળા કાળા દાણા શું કહેવાતા હશે? આને કહેવાય રાઈ। રાઈ વઘારમાં સરસ વપરાય। ચાલો બાળકો, આનું નામ શું છે? આને કહેવાય લવિંગ। દાઢ દુખતી હોય ને તો લવિંગ મોઢામાં મૂકી શકાય। આને કહેવાય લવિંગ। ચાલો બાળકો, આ નાના નાના કાળા કાળા દાણા શું છે? આને તીખા અથવા તો મરી બોલાય છે। બાલ દોસ્તો, આ શું છે? આને કહેવાય ધાણા। શું બોલાય? ધાણા। હવે આનું નામ કોને આવડે છે? આને પણ ઇલાયચી જ કહેવાય, પણ આ છે મોટી ઇલાયચી। ચાલો બાળકો, આનું નામ કોને આવડે છે? આને કહેવાય જાયફળ। શું બોલાય? જાયફળ। ચાલો, આનું નામ આવડે છે તમને? આને કહેવાય જીરું અથવા તો આખું જીરું, બંને બોલી શકાય। ચાલો, આ શું છે? આને કહેવાય મેથી અથવા તો મેથીના દાણા। ચાલો, આનું નામ કોને આવડે છે? આને કહેવાય જાવિત્રી। આ બધી વસ્તુ રસોઈમાં સ્વાદ લાવવાનું કામ કરે છે। આ શું છે? આ છે ધાણા જીરું પાવડર। શું કહેવાય આને? ધાણા જીરું પાવડર। આનું નામ તો બધાને આવડતું જ હશે ને? આને કહેવાય હળદર પાવડર। શું કહેવાય? હળદર પાવડર। બાલ દોસ્તો, આ શું છે? આ છે હિંગ। શું કહેવાય? હિંગ। હવે આનું નામ કોને આવડતું હશે? આને કહેવાય સુવાદાણા। શું બોલાય? સુવાદાણા। આનું નામ આવડે છે કોઈને? આને કહેવાય અજમો। શું બોલાય? અજમો। ચલો બાલ દોસ્તો, આનું નામ કોણ જણાવશે મને? આને કહેવાય કસૂરી મેથી। શું બોલાય? કસૂરી મેથી। આ શું હશે? આને કહેવાય મુલેઠી। શું બોલાય? મુલેઠી। હવે આ કયો પાવડર હશે? આને કહેવાય ગરમ મસાલો। શું બોલાય? ગરમ મસાલો। આ શું છે? આને કહેવાય સેંધો નમક, મીઠું, સબરસ, ઘણા નામ છે મીઠાના તો। બાળકો, આ કાળું કાળું શું છે? આને કહેવાય કોકમ। બોલો તો, કોકમ। ચાલો, આ શું છે? આ છે સૂકા લાલ મરચા। વઘારમાં નાખીએ તો સરસ સ્વાદ આવે।
આને શું કહેવાય? આને કહેવાય ચીલી ફ્લેક્સ. શું બોલાય? ચીલી ફ્લેક્સ. બાળકો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.